અંબાજી માતાની મહાન કહાની. ખૂબ જ પ્રાચીન સમયમાં દક્ષ પ્રજાપતિ નામના મહાન રાજા હતા. તેમની પુત્રી સતી અત્યંત પવિત્ર, શક્તિશાળી અને ભગવાન શિવની પરમ ભક્ત હતી. સતીનું લગ્ન ભગવાન શિવ સાથે થયું, પરંતુ દક્ષ પ્રજાપતિ શિવજીને સ્વીકારતા નહોતા. તેઓ શિવજીને તપસ્વી અને અયોગ્ય માનતા. એક દિવસ દક્ષ પ્રજાપતિએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. તેને બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ જાણબૂજીને શિવજી અને સતીને બોલાવ્યા નહીં. પિતાના યજ્ઞમાં જવાની ઈચ્છાથી સતી શિવજીની મનાઈ છતાં ત્યાં પહોંચી. યજ્ઞમાં દક્ષ પ્રજાપતિએ શિવજીનું જાહેરમાં અપમાન કર્યું. આ અપમાન સતી સહન ન કરી શકી. પતિના અપમાનથી દુઃખી થઈ તેમણે યોગાગ્નિમાં પોતાનું શરીર ત્યાગી દીધું. ત્યારે ભગવાન શિવજીને આ વાત ખબર પડી, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમણે સતીના મૃતદેહને ખભા ઉપર ઉઠાવી સમગ્ર બ્રહ્માંડમાં તાંડવ નૃત્ય શરૂ કર્યું. સમગ્ર સૃષ્ટિ હલનચલન થવા લાગી. દેવતાઓ ભયભીત થઈ ગયા. સૃષ્ટિની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ભાગોને અલગ કર્યા. જ્યાં જ્યાં સતીના અંગો ધરતી પર પડ્યા, ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થાપિત થયા. કહેવાય છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળામાં આવેલ અંબાજી ખાતે સહિત હૃદય અથવા માતૃશક્તિ પડ્યું હતું. તેથી આ સ્થળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં માતાજી આરાસુરી અંબાજી તરીકે વિરાજમાન છે. અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નથી, પરંતુ પવિત્ર શ્રી યંત્ર દ્વારા માતાજીની આરાધના થાય છે. આ શ્રી યંત્ર માતૃશક્તિનું પ્રતીક છે. ભક્તો માનતા આવ્યા છે કે અંબાજી માતા પોતાના દરેક ભક્તની મનની ઈચ્છા પૂર્ણ કરે છે. સમય જતાં અંબાજી માતાજીનું મંદિર શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયું. દૂર દૂરથી ભક્તો પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન માટે આવે છે. ખાસ કરીને ભાદરવી પૂનમ, નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભક્તો માતાજીને ચૂંદડી, નારિયેળ અને દીવો અર્પણ કરે છે. માન્યતા છે કે સાચી શ્રદ્ધા અને નિષ્કપટ ભાવનાથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે. અંબાજી માતા શક્તિ, કરુણા અને રક્ષકનું જીવિત સ્વરૂપ છે. તેઓ આપણને શીખવે છે કે અહંકારનો નાશ અને ભક્તિનો વિજય હંમેશા